સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં 4 કામદારોના મોતની દુર્ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પારસ પ્રિન્ટ મિલમાં આવેલી ઈટીપી કેમિકલ ભૂગર્ભ ટેંકની સાફસફાઈ માટે મિલ દ્વારા વિનોદ ગુપ્તાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા ટેંક સાફ કરવા માટે બહારથી કામદારોને લાવ્યો હતો. જોકે કામદારોને કોઈપણ પ્રકારની સેફટી અને સુરક્ષા વ્યવસ્થા વિના જ ભૂગર્ભ ટેંકમાં ઉતારવામાં આવ્યા હતા. ટેંકની અંદર ઝેરી ગેસના કારણે ગુંગળામણ થતા કામદારો બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ તમામ કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનામાં સંદીપ પાસવાન, સોનુ પાસવાન, અંકિત પાસવાન અને મલેન્ડર પાસવાનના મોત થયા હતા. ઘટનાને પગલે પોલીસે જીપીસીબી અને એફએસએલના રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાના રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે. જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ. જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે. જે આધારે અગમ્ય કારણોસર ચારે મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા ચારે મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ. ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડૉક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ. જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ. ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ. તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે. જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે. આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે.